ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે ને સવાલ એ છે કે કોણે કહ્યું કે આ લેટર અસલી છે? લેટર કાંડનો લેટર અસલી હોવાનો દાવો થયો છે। 24 ડિસેમ્બર 2024ના રોજ અમરેલીથી એક લેટર વાયરલ થાય છે અને લેટર કૌશિક વેકરિયાના વિરોધમાં લખવામાં આવે છે અને લેટરમાં લેટર પેડ હતું અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખનું, એટલે કે કિશનભાઈ કાનપરિયાના નામે આ લેટર હતો। તેમાં તેમની સહી હતી અને ઘણા બધા ગંભીર આક્ષેપ હતા કૌશિક વેકરિયાની સામે કે ભાઈ 40 લાખનો હપ્તો લે છે, કોંગ્રેસના લોકોને પ્રોત્સાહન આપે છે, તેમને આગળ વધારે છે। સાથે સાથે અહીંયા તાલુકા પંચાયત નગરપાલિકા બધી જગ્યાએ એક હથ્થું શાસન કૌશિક વેકરિયા ચલાવી રહ્યા છે। આમાં અંગત રીતે તપાસ થવી જોઈએ, પરંતુ પછી એમાં ટર્નિંગ પોઈન્ટ એ આવ્યો કે ભાઈ આ તો ભાજપના લોકો જ છે। ભાજપના લોકો એટલે કે પૂર્વ હોદ્દેદાર એવા મનીષભાઈ વઘાસિયા, અશોકભાઈ હોય કે પછી અન્ય લોકો, જશવંતભાઈ, આ બધા લોકો ભેગા મળીને એક એવો નકલી લેટર તૈયાર કર્યો છે। પછી તેમની ધરપકડ થાય છે, તપાસ થાય છે અને પછી પાયલ ગોટીનું આખું ચક્ર બહાર આવે છે। પરંતુ હવે આ ચારે ચાર આરોપીઓ બહાર આવી ગયા અને બહાર આવીને હવે જ્યારે પહેલી વાર જ્યારે મીડિયા સમક્ષ નિવેદન આપવામાં આવ્યું તેમાં કહેવામાં આવી રહ્યું છે કે ભાઈ આ લેટર તો અસલી છે અને આ જ થિયરી સાથે આ જ વાત પહેલાથી કોંગ્રેસ મુક્તિ આવી હતી। સૌપ્રથમ પ્રતાપ દુધાતે કહ્યું હતું કે આ લેટર અસલી છે, સહી અસલી છે, પરંતુ ફરિયાદ નકલી છે અને એ જ વાતને દોહરાવી રહ્યા છે મનીષ વઘાસિયા। ભાજપના કાર્યકર્તા અને પૂર્વ પ્રમુખના ષડયંત્રનો ભોગ બન્યો છું તેવું મનીષ વઘાસિયાએ કહ્યું। પ્રેસ કોન્ફરન્સ કરીને હવે લેટર કાંડનો અમે પર્દાફાશ કરવાના છીએ। આખા કેસમાં મુખ્ય આરોપી છે મનીષ વઘાસિયા કે જેમની જ ઓફિસમાંથી આ લેટર લખાયા હોવાની પ્રાથમિક વિગતો આપવામાં આવી હતી। જિલ્લા પંચાયત રોડ પર જે ટ્રેડ સેન્ટર આવેલું છે કોમ્પ્લેક્સ, ત્યાં જ મનીષભાઈની ઓફિસ આવેલી છે અને આ જ ઓફિસમાં લેટર લખાયાનો દાવો છે। જો કે આજે જેલમાંથી બહાર આવીને મનીષભાઈએ કહ્યું કે આ લેટર પણ અસલી છે, સહી પણ અસલી છે। આવનારા દિવસોમાં અમે આ અંગે ખુલાસો કરીશું। એનો મતલબ કોંગ્રેસ જે રીતે કહેતું હતું એ રીતે જેવું લાગી રહ્યું છે કે કદાચ આ લેટર અસલી છે, પરંતુ FSL થવું જોઈએ, તપાસ થવી જોઈએ, તો જ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે છે। વિકાસ, અમરેલીની અંદર ભાજપ માટે તો આ એક એવો દાવાનળ છે કે જેને શાંત કરવો કદાચ જે પેલી કેલિફોર્નિયાની આગ છે લોસ એન્જલિસની એના કરતાં પણ વધારે આ આગ છે વિકરાળ છે, જે ભાજપનો આંતરિક ડખો છે। અને એટલા માટે કે જ્યારે લેટર વાયરલ થયો કે જેમાં કૌશિક વેકરિયા સામે સંગીન આરોપો છે, કૌશિક વેકરિયા તાલુકા પંચાયત પર રાજ કરે છે, કૌશિક વેકરિયા અમરેલી નગરપાલિકા ચલાવે છે, કૌશિક વેકરિયા અમરેલી જિલ્લા પંચાયત ચલાવે છે, કૌશિક વેકરિયાને 40 લાખનો હપ્તો પોલીસ તરફથી મળે છે। આ બધા જ આરોપ એ પત્રમાં કરાયા હતા કે જે પત્રની સામે પ્રતિદાવો એવો થયો કે પત્ર ખોટો છે, કોઈએ ઉપજાવી કાઢેલો છે, જે નેતા સામે આંગળી ચીંધાય એની છબી ખરડવા માટે પત્ર લખાયો છે, એવા દાવા થયા। આજે જ્યારે એ કાંડમાં, એ લેટર કાંડમાં જે આરોપીની ધરપકડ થાય છે એ આરોપી સામે કાર્યવાહી ચાલે છે, પછી જામીન માટેની પ્રોસેસ થાય છે અને જ્યારે જેલની બહાર આવે છે તો ફરી એકવાર ભાજપના એ કાર્યકર્તા જેના પર આરોપ છે એ ફરી એકવાર દાવા સાથે કહે છે કે લેટર અસલી છે। એટલે કે જે આરોપ કર્યા છે લેટરમાં એ અસલી છે એવો દાવો અહીંયા મનીષ વઘાસિયા કરી રહ્યા છે। એમણે સાથે એમ પણ કહ્યું કે સહી પણ અસલી છે અને લેટર પણ અસલી છે। એટલે મેં શરૂઆત કરી કે આ દાવાનળ છે અમરેલી ભાજપનો એ જલ્દી કાબૂમાં આવે એવું નથી લાગતું, કેમ કે જે રીતે પત્રને લઈને આ વાત કરવામાં આવી છે, બહાર આવીને કોઈ રીતે સૂર બદલાયા નથી। એ જ પત્રમાં એક વાત એવી કરવામાં આવી હતી જે લખવામાં આવી હતી પત્ર મુજબ કે કોઈ અવાજ ઉઠાવે કૌશિક વેકરિયા વિરુદ્ધ તો એ એમને ફસાવી દે છે, એવું એ પત્રમાં લખ્યું હતું। એ જ પત્ર લખનારનો જે દાવો છે એવો છે કે આ પત્ર અસલી છે, આમાં જે લખ્યું છે કશું જ ખોટું નથી। બિલકુલ। અને આજે જ્યારે જેલમાંથી બહાર આવીને મનીષ વઘાસિયાએ શું કહ્યું, અશોકભાઈએ શું કહ્યું, એ બંને આપણી સામે। ઓરિજિનલ છે, સહી સિક્કા ઓરિજિનલ છે, લેટર સહી જે છે એ ઈશ્વરભાઈ કાનપરિયાની ઓરિજિનલ સહી છે, એનો FSL તપાસ કરાવો। હું 1999 થી 2004 સુધી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો સ્વયંસેવક હતો અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં તાલુકા શારીરિક પ્રમુખ હતો। 2004 થી 2015 સુધી અમરેલી તાલુકા યુવા ભાજપનો પ્રમુખ 2 વાર જવાબદારી મારી પાસે હતી। જિલ્લા ભાજપનો મીડિયા સેલનો કન્વીનર, જિલ્લા
ભાજપનો રમતગમત સેલનો સહ કન્વીનર અને જિલ્લા યુવા ભાજપનો ઉપપ્રમુખની મેં જવાબદારી નિભાવેલી છે અને હાલ સક્રિય કાર્યકર છું. મને ભવિષ્યમાં કોઈ યોગ્ય પદ મળે નહીં એ માટે ષડયંત્ર રચેલ છે અને મારી ઉપર ખોટો આરોપ મૂકેલ છે અને મને ખોટો આરોપી બનાવેલ છે. આજે 1 મહિના જેલ બહાર આવ્યા હોય, અમારા પરિવાર સાથે બધાની સાથે મળી લઈએ, પછી તમને વ્યવસ્થિત નિરાંતે બોલાવીને અને આખી પ્રેસ કોન્ફરન્સ કરશું. જે સત્ય હશે એ બધું બહાર આવશે. આજે સત્યનો વિજય થયો છે. 1 મહિને અમે જેલની બહાર નીકળ્યા છીએ. ઘર પરિવાર અમારી જે આસ્થા હોય ત્યાં જઈએ, ત્યાર પછી આપ બધાને બોલાવીને અને વ્યવસ્થિત આખા ન્યૂઝ આપશું. તમને સમય ભારત માતા કી સમય આપજો. તમને પૂરો સમય પૂરતો સમય આપજો તમને. તો આ લેટરમાં જેમનું નામ છે, જેમનું લેટર પેડ હતો, એવા કિશોર કાનપરે આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે, જે આખા કેસમાં ફરિયાદી પણ તેઓ બન્યા હતા. કિશોરભાઈ, ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. મનીષભાઈ, અશોકભાઈ કહી રહ્યા છે કે આ તો લેટર અસલી છે, સહી પણ અસલી છે. શું આપની સહી છે આમાં લેટરમાં? શું આ લેટર આપે જ લખ્યો છે? લેટર એ લોકોએ સ્વીકારી લીધું છે. તો અત્યારે બહાર નીકળીને એવું બોલે માનવાનો વિષય છે. હેલો, જી બોલો, કિશોરભાઈ, બોલો. આપનો અવાજ આવી રહ્યો છે, બોલો. અત્યાર સુધી એવું કહેતા હતા કે લેટર પેડ મને આપ્યું છે કિશોરભાઈ 1 વર્ષથી પહેલા કે કામના ફેરફાર બાબતમાં. ગ્રામ પંચાયતના કામ કરે છે, એટલે કામનો ફેરફાર હોય તો એમાં અમારા લેટર પેડની જરૂર પડતી હોય પ્રમુખની. ફરીથી પેલા એ આપ્યું છે એવું બોલતો હતો, આજે એમ બોલે છે કે લખ્યું છે એને. તેથી એમ બોલતો હતો કે લેટર પેડ એને આપ્યું હતું અમને, મેં લખી રાખ્યું હતું ને લખ્યું છે અમારી ઓફિસમાં અમે એમ. આજે એમ બોલે કે લેટર પેડ એને લખ્યું છે, એને વાયરલ કર્યું છે, એ કેમ સ્વીકારવામાં આવે છે? અચ્છા, આપ એવું કહી રહ્યા છો મનીષ વઘાસિયા, અશોકભાઈ આજે બધા ખોટા નિવેદન આપ્યા, ખોટું બોલી રહ્યા છે, એવું કહો છો આપ? હા, 100%ની વાત છે. નહીં તો કિશોરભાઈ, જો એમની પાસે એને કોઈ કઈ તર્ક ખોટા 1 નથી, મહિનો જેલમાં પોલીસે પકડી રાખ્યા છે. કિશોરભાઈ, જો એમની પાસે કોઈ તર્ક નથી, કોઈ મુદ્દો નથી, તો પછી એમણે આજે બહાર આવીને એવો દાવો કેમ કર્યો કે અમે છે ને એક પ્રેસ કોન્ફરન્સ કરીશું અને ત્યાં અમે બધા જ સાથે. તમને અવાજ આવી રહ્યો છે મારો, કિશોરભાઈ? અવાજ આવે છે પણ કપાતો આવે. અચ્છા, હું એમ પૂછી રહ્યો છું કિશોરભાઈ કે તમે એમ કહી રહ્યા છો કે અત્યારે એમણે નિવેદન ફેરવી નાખ્યું છે, તો એમણે સાથે એક બીજી વાત પણ કહી, જે કદાચ આપે ન સાંભળી હોય તો કહી દઉં. એમણે કહ્યું કે અમે ટૂંક સમયમાં એક પ્રેસ કોન્ફરન્સ કરીશું, તમામ જે અમે બહાર આવ્યા છે જેલમાંથી એ, અને બધું સત્ય, બધા જ જે એમની પાસે પુરાવા છે ઓડિયો એ ટેકનોલોજી આવી મીડિયાની રહી સામે છે, રાખશે. બદલે આપણે સાંભળી શકતા નથી. પીસીઆર ટીમને કહીશ કે ફરી એકવાર એમને ફોન કરે, પછી આપણે ફરી એકવાર એમની સાથે વાર્તાલાપ કરીએ. ફોન કટ કરીને ફરી એકવાર એમને લગાવીએ, કારણ કે આપણો અવાજ ત્યાં તે સુધી જો સાંભળી શકતા સંભવ હોય તો નથી. પ્રતાપ દુધાતને પણ આપણે જોડી લઈએ, કેમ કે મનીષ વઘાસિયા આજે એવું કહી રહ્યા છે કે પત્ર અસલી છે, સહી અસલી છે, અને પ્રતાપ દુધાતનું જે નિવેદન હતું આ પત્રના સંદર્ભમાં એ પણ ખૂબ અગત્યનું છે. એટલે જો આ નિવેદન પછી પ્રતાપ દુધાતને જોડીએ તો એમનો શું દાવો છે, શું કહી રહ્યા છે, એ જાણવું પણ અગત્યનું બની રહેશે. બિલકુલ. અને કિશોરભાઈ એવું કહી રહ્યા છે, અને મને એટલા માટે યાદ આવ્યું છે કારણ કે પહેલા એક એવા સમાચાર આવ્યા હતા કે મનીષ વઘાસિયાએ કબૂલાત કરી લીધી છે કે હા, આ લેટર મેં જ લખ્યો હતો અને મને જ્યારે પદ આપવામાં નહોતું આવ્યું એટલા માટે મેં ગાંધીનગર સુધી એવી રજૂઆત કરી હતી, મનીષભાઈ એવી રજૂઆત કરી હતી કે ભાઈ હું સક્ષમ અહીંયા દાવેદાર છું, મને તમે પ્રમુખ બનાવો, મને પ્રમુખ ન બનાવ્યો એટલા માટે પછી મેં આ લેટર લખ્યો છે. એવી એક થિયરી પણ પહેલા આવી હતી, એવી કબૂલાત કરી હોવાનો દાવો થયો હતો. અને કિશોર કાનપરિયા પણ એ જ બાબતે સંકેત આપી રહ્યા છે કે ભાઈ તમે પહેલા તો આવું કહેતા હતા કે લેટર હું લઈને આવ્યો હતો કામ માટે ને પછી મેં લખ્યો છે, હવે તમે કેમ ફેરવી તોડો છો? પરંતુ આમાં સૌથી મહત્વની બાબત એ છે કે ભાઈ આ ભાઈ મનીષભાઈ અને આ અશોકભાઈ બધા તમામ આરોપી આટલા સમય બાદ બહાર આવ્યા છે, પહેલી વાર મીડિયાની સમક્ષ આવ્યા છે, કેમેરાની સમક્ષ આવ્યા છે, અને કેમેરાની સામે આવીને પહેલા જ એવું કહે છે કે લેટર અસલી છે, સહી અસલી છે.
સવાલ એ છે કે તેમની પાસે એવા કયા પુરાવા છે, એવી કઈ બાબતો તેમની પાસે છે જે દાવા સાથે મીડિયા સમક્ષ કહી રહ્યા છે અને press કે ભાઈ આ બધું conference સાચું કરવાનું પણ કહી છે. દીધું એમણે. પ્રેસ કોન્ફરન્સનો પણ દાવો કર્યો, અથવા તો પછી તેમણે મીડિયા સમક્ષ આવીને લાગતા વળગતાને સંકેત આપી દીધો છે, ભાઈ સમજી જાઓ અથવા તો તમે જોઈ લો, જો અમારી વાત નહીં માનો, જો અમારા પરથી આ બધું નહીં હટી જાય તો પછી આવનારા સમયમાં કદાચ બહાર પણ બધું, કારણ કે રાજનીતિમાં મુફદ્દલ આવું બધું થતું હોય છે, એક પ્રકારના સંકેત સામેવાળી વ્યક્તિને આપવાનો હોય છે કે ભાઈ જોઈ લો અમારી પાસે બધું છે, આ બધું બહાર આવી જશે, કદાચ સેટલમેન્ટ કરવું હોય તો કરી લો, તમારે જે કેસ પાછા ખેંચવા હોય તો ખેંચી લો, બધું થઈ શકે છે, તમને થોડો અલ્ટિમેટમ આપી દે છે, કદાચ એવું પણ બની શકે. બિલકુલ. અને હવે આ બધાની વચ્ચે આપણે સંપર્ક તો સતત કરી રહ્યા છીએ કે પ્રતાપ દુધાત જોડાય, કિશોરભાઈ સાથે પણ ફરીથી સંપર્કનો પ્રયાસ થઈ રહ્યો છે પણ એ નથી જોડાઈ રહ્યા. આ બધાની વચ્ચે જ્યારે ઓફિશિયલ એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે, જે અત્યારે જાહેરાત કરી છે મનીષ વઘાસિયા દ્વારા, અને આ બધાની વચ્ચે વિકાસ પાયલ ગોટી પણ જ્યારથી આનંદ યાજ્ઞિક આખા મામલામાં એન્ટર થયા એ પછી મીડિયા સમક્ષ નથી આવી રહ્યા. એટલે કદાચ ઘણા લાંબા સમય, અથવા તો એમ કહી શકાય કે આખું જે સરઘસ કાંડ થયું એની પછી કદાચ પહેલીવાર આરોપી જે છે એ મીડિયા સમક્ષ આવવાની વાત કરી રહ્યા છે જ્યારે જામીન મુક્ત થયા છે તો. અને એ બહુ ખૂબ જ અગત્યનું રહેશે કે જ્યારે એ મુદ્દા લઈને આવે છે તો એમના મુદ્દા શું હોય છે. પણ મુફદ્દલ આમાં કોઈ ફિલ્મની જેમ જોરદાર ટ્વિસ્ટ એન્ડ ટર્ન આવી રહ્યા છે. શરૂઆત જ્યારે થઈ, એક લેટર સામે આવ્યો, પછી એવું લાગતું હતું કે આ તો ફક્ત ભાજપ વર્સિસ ભાજપનો મામલો છે ત્યાં સુધી સીમિત હતું. પછી આવ્યું એક દીકરીનું અપમાન કરવામાં આવ્યું છે, દીકરીની રાત્રે ધરપકડ થાય છે, દીકરીને પટ્ટા મારવામાં આવે છે, ગોપાલ ઇટાલિયા પણ પોતાની જાતને પટ્ટા મારે છે. પછી એવું સામે આવ્યું છે કે ભાઈ આ તો એક આખું અલગ જ ગેમ ચાલી રહી છે, જોરદાર. અને ઘણા બધા પાટીદાર સમાજના આગેવાન પણ મુફદ્દલ એ વખતે સામે આવ્યા હતા. હવે આપણે જોઈએ છીએ મહિના પછી તો કોઈ પાટીદાર સમાજના આગેવાન આ મામલે કશું જ બોલવા તૈયાર નથી, જાણે કે અંદર ખાને કોઈ સમાધાન થઈ ગયું છે કે આપણે આ બાબતે કશું બોલવાનું નથી. ડીજીપી મેદાને આવે છે, નિર્લિપ્ત રાયજીને તપાસ સોંપવામાં આવે છે. નિર્લિપ્ત રાયજી એમનો રિપોર્ટ તૈયાર કરી ચૂક્યા છે, પરંતુ ક્યારે એ રિપોર્ટ સબમિટ કરશે તે પણ કોઈને ખબર નથી. કોઈ પ્રેસ કોન્ફરન્સ કરવામાં નથી આવતી. માનવ અધિકાર આયોગ સંજ્ઞાન લઈ ચૂક્યું છે, તે પણ ડીજીપીના રિપોર્ટની રાહ જોઈ રહ્યું છે. આ બધાની વચ્ચે હવે મનીષ વઘાસિયા મુખ્ય આરોપી એવું કહી રહ્યા છે કે આ લેટર અસલી છે, આ સહી અસલી છે, પરંતુ ફરિયાદ નકલી છે. હવે સૌ પ્રથમ નજર આપણા રિપોર્ટ પર રહેશે, ડીઆઈજી માફ કરશો નિર્લિપ્ત રાયજીના રિપોર્ટ પર. આખરે રિપોર્ટમાં શું બહાર આવે છે તેના પર આપણે નજર રાખીશું.